હવે આ ચેપ્ટરમાં આપણે માત્ર ચાક ગતિનો અભ્યાસ કરવાનો છે, દ્રઢ પદાર્થની ચાક ગતિ. પણ હવે અહીંયા આપણે પહેલા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના અભ્યાસથી શરૂઆત કરીએ. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું અને શા માટે આ દ્રવ્યમાન કેન્દ્રની ખૂબ જ અગત્યતા છે, એ આપણે જેમ જેમ આગળ ભણતા જઈશું તેમ તેમ તમને સમજમાં આવી જશે. તો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ શું છે અને તે ક્યાં હોય એનો હવે આપણે અભ્યાસ કરીએ. તો કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો કોઈ પણ પદાર્થ એટલે કે કોઈ પણ તંત્ર કે જે અનેક કણોનું બનેલું હોય, તે સ્થિર હોય કે ગતિમય હોય, ત્યારે એ સમગ્ર પદાર્થ, સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કોઈ એક નિશ્ચિત બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય તેવી રીતે કોઈ એક બિંદુ વર્તતું હોય છે. તો એ જે બિંદુ છે, બરોબર છે, તેને તે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પદાર્થની અંદર કે પદાર્થની બહાર પણ હોઈ શકે છે, કે જ્યાં પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તે પ્રમાણે તે વર્તે છે. અને જ્યારે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર સમતોલનમાં રાખવામાં આવે ત્યારે સમગ્ર પદાર્થ સમતોલનમાં રહેતો હોય છે. બરોબર છે. હવે એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા સ્થાન પર હોઈ શકે, કેવી રીતે આપણે તેને શોધી શકીએ? તો ધારો કે આપણી પાસે યામાક્ષને ઉગમ બિંદુને અનુલક્ષીને x અક્ષ ઉપર x1 અંતરે m1 દ્રવ્યમાન વાળો એક કણ છે અને x2 અંતરે m2 દ્રવ્યમાન વાળો એક બીજો કણ છે. એટલે કે એક પરિમાણમાં બે કણોનું બનેલું આ પ્રમાણેનું આપણી પાસે એક તંત્ર છે. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા સ્થાને હોય? તો તે આપણે ગણિતીય રીતે લખી શકીએ કે આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x અક્ષ પર ઉગમ બિંદુથી x અંતરે, કે જ્યાં x બરાબર m1 x1 plus m2 x2 upon m1 plus m2 આ રીતે રજૂ કરી શકીએ છીએ. અહીંયા x ને તમે RCM, R એટલે પોઝિશન, સ્થાન, જેના માટે આપણે આ સંજ્ઞા ઉપયોગમાં લઈએ છીએ. CM એટલે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્રને આપણે અંગ્રેજીમાં સેન્ટર ઓફ માસ કહીએ છીએ. તો આવી રીતે પણ લખાતું હોય છે. હવે જો અહીંયા આગળ આપણે x નો વિચાર કરીએ તો x એ x1 અને x2 નું દળ ભારિત સરેરાશ સ્થાન છે તેવું પણ કહેવામાં આવતું હોય છે. બરોબર? એટલે કે બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્ર એ x1 અને x2 નું દળ ભારિત સરેરાશ સ્થાન છે. બરોબર? હવે જો આપણે આની અંદર એવું લઈએ કે m1 અને m2 એ બંને સમાન દળ હોય, એટલે કે m1 બરાબર m2 બરાબર m હોય, તો એવા કિસ્સામાં આપણે અહીંયા m લઈ લઈએ તો x બરાબર mx1 plus mx2 upon m plus m બરાબર x1 plus x2 by 2 થશે. તો આ કિસ્સાની અંદર આપણે કહી શકીએ કે સમાન દળના બે કણોનું બનેલું જે તંત્ર હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ બંને કણોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર આવેલું હોય છે. બરોબર છે? તો આ રીતે આપણે તેને રજૂ કરી શકીએ. હવે જો આપણે એક પરિમાણમાં n કણોના બનેલા તંત્રનો વિચાર કરીએ તો આ સમીકરણ જે છે તમે એને n પદ સુધી વિસ્તારી શકો છો. જો m1 m2 m3 up to mn દળ ધરાવતા n કણો x અક્ષ ઉપર ઉગમ બિંદુથી અનુલક્ષીને
x1 x2 x3 up to xn અંતરે ગોઠવાયેલા હોય અનુક્રમે, તો તેવા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણે x બરાબર m1 x1 plus m2 x2 plus m3 x3 up to mn xn upon m1 plus m2 plus m3 up to mn વડે આપી શકીએ છીએ, કે જેને આપણે ટૂંકમાં સિગ્મા mi xi upon સિગ્મા mi લખી શકીએ છીએ, કે જ્યાં સિગ્મા mi એટલે m1 plus m2 plus m3 up to mn, કે જેને આપણે સમગ્ર તંત્રનું દળ કહીએ છીએ. બરોબર? તો આપણે તેને x બરાબર સિગ્મા mi xi upon કેપિટલ M, કે જ્યાં કેપિટલ M જે છે એ સમગ્ર તંત્રનું દળ છે, અને અહીંયા i બરાબર 1 2 3 up to n આવી રીતે શોર્ટમાં પણ તેને લખી શકીએ છીએ. તો ક્લિયર? એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધી શકાય કોઈ પણ તંત્ર માટે તેનું આપણને અહીંયા સમજ મળી.